परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. શુદ્ધાત્મા તો કેવળ જ્ઞાનાદિ સ્વભાવ છે. ये आत्मा त्रिकाली शुद्ध आत्मा वस्तु ये तो एकला ज्ञान आनंद आदि स्वभाव स्वरूप है. केवल એટલે એટલું બોલો, કેવો પર્યાય નહીં. એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલો આનંદ એવો શુદ્ધાત્મા એનો સ્વભાવ છે. જડરૂપ નહીં, એ શરીર રૂપ નહીં, રાગ રૂપ નહીં. એ આત્મા ઉપાધિ દ્રષ્ટિમાં ગ્રહણ કરવા લાયક છે એમ આવી વાત છે. ઉપાધિ રૂપ નહીં, ભગવાન આત્મા એનો દ્રવ્ય સ્વભાવ, નિત્ય સ્વભાવ, એ જ્ઞાન ને આનંદ એનું સ્વરૂપ સ્વભાવ છે. એ કદી રાગરૂપ થયું નથી, શરીરરૂપ તો થયું નથી, પણ રાગરૂપી વસ્તુ થઈ નથી. ઉપાધિ નથી. ચૈતન બિંબ પ્રભુ જે સમ્યક દર્શનનો વિષય, જે પર્યાયમાં ઉપાધિ કરવા લાયક એવો જે શુદ્ધાત્માથી રાગરૂપ થયો નથી. शुद्धात्म स्वरूपी है, ये तो शुद्ध चैतन घन निर्मलानंद प्रभु. पर जो काम क्रोध आदि पर वस्तु भाव कर्म द्रव्य का नो कर्म ये पर है. इच्छा क्रोध राग द्वेष दया दान ना भाव जड़ कर्म ने शरीर ये બધા પર છે, अपने नहीं. ये स्वरूप में नहीं, स्वरूप ना नहीं. समझाय છે કાંઈ? જો એ આત્મા જ્યારે કે છે ને પર્યાયમાં કે સંસાર અવસ્થામાં, જો કે અશુદ્ધ નિશ્ચય નહીં કર, પર્યાયમાં અશુદ્ધતા છે
ये अशुद्ध निश्चय नहीं कर, काम क्रोधादि हो गया है। पर्याय मां अशुद्ध निश्चय थी, शुद्ध निश्चय तो त्रिकाल शुद्ध है। हाँ हाँ हाँ, એ જ આદરણીય છે, પણ એની પર્યાયમાં અશુદ્ધ નિશ્ચયથી કામ ક્રોધાદિ રૂપે થયા છે, તો બી પરમ ભાવ કે ગ્રાહક શુદ્ધ નિશ્ચય નહીં કર, તો પણ ત્રિકાળી એનો સ્વભાવ જે છે એ દ્રષ્ટિથી એને જોવું તો પરમ ભાવ ગ્રાહક ત્રિકાળી સ્વભાવને જાણનારી ગ્રહનારી એવી જે શુદ્ધ નિશ્ચય નહીં છે, अपने ज्ञानादि एक स्वभाव को छोड़कर, एक शब्द रह गयो समझ संस्कृत में है शुद्ध निश्चय, अपने ज्ञानादि एक निज स्वभाव, एक निज स्वभाव है, एक रूप जो त्रिकाल स्वभाव है, हम जानो कहा चिद घन प्रभु ज्ञान स्वभावी वस्तु એ શુદ્ધ નિશ્ચયથી એને જોઈએ તો એક સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપ ટીકાવ છે. એને કોઈ દી એના નિજ સ્વભાવને છોડ્યો. વસ્તુ છે એનો જે જ્ઞાન આનંદ આદિ સ્વભાવ શુદ્ધ નિશ્ચયથી જુઓ તો એને કોઈ દી છોડ્યો નથી. અને રાગને ને કામ ક્રોધને કે વિકલ્પને કોઈ દી ગયા નથી. આવી વાત છે. काम क्रोध कभी नहीं होता, निज भाव रूपी है. शुद्ध चैतन्य दृष्टि थी જોઈએ तो निज भाव रूप शुद्ध एक रूप त्रिकाल स्वभाव है. ये જ ઉપાધિ છે. પર્યાયમાં ઉપાધિ એની સન્મુખ થઈને તેનો જ આદર કરવા જેવું છે. આ ધર્મની રીત છે. અહીં તો કે છે કે દયા દાન વ્રત વ્યવહાર રત્નત્રય જે છે એ રૂપે નિજ સ્વભાવ કદી થયો જ નથી. क्या है ये काम क्रोध के विकार है ना, विकार आया ने व्यवहार तंत्र विकार है, रूप शुभ राग है. त्रिकाल जो के पर्याय में अशुद्ध निश्चय थी हो, पण ये तो पर्याय में अशुद्ध है, वस्तु में नहीं. आओ मार्ग वितराग राग आदि नहीं होता है, नहीं कहीं कि नहीं. निज भाव ये राग आदि विभाव परिणाम उपाधिक है. शू आयु कि नहीं. भगवान त्रिकाल नित्यानंद प्रभु રાગની ઉપાધિથી રહિત છે. સ્વભાવના એક સ્વભાવથી ભરેલું તત્વ છે. વિતરાગ માર્ગ ઝીણો બાપુ લોકોએ બહારથી માનીને મનાવ્યું છે, એ વિતરાગ માર્ગ નથી. હે આ મનાયું ને રાગ થી ધર્મ ને પુણ્ય થી વ્યવહાર થી ને એ શુભ રાગ થી એ જ વાંધા ઉઠ્યા છે ને બધાના. શુભ ઉપયોગ છે એ જ અત્યારે કરવા જેવો છે. એ તો અનંત કાળથી કરે છે જે સ્વભાવમાં નથી. એવી પર્યાયમાં શુભ ભાવ તો અશુદ્ધ નિશ્ચયથી કરી રહ્યો છે અનાદિથી. એ કઈ નવી ચીજ નથી.
नहीं तो ये शुद्ध भाव थी शुभ थी भिन्न भगवान પૂર્ણાનંદ નો નાથ વિતરાગ મૂર્તિ પ્રભુ છે તેને ઉપાધિ કરવું એનું નામ ધર્મ છે. એનો સ્થાપના નિષેધ છે, આ ભાવ નિષેધ છે. એ તો સ્થાપના છે. અહીં ભાવ સ્વરૂપ અહીં છે. વિતરાગ સ્વરૂપી શુદ્ધાત્મા એકલું જ્ઞાન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ અકસાય સ્વરૂપ એવું ભગવાન નિત્યાનંદ પ્રભુ એ ઉપાધિ છે પર્યાયમાં. એ તો છે છે. એના તરફની દ્રષ્ટિ કરવી એ જ એનું ઉપાધિ પણ છે. સમજાણું કાંઈ? આવો માર્ગ છે ભાઈ. ऐसा योगेश्वर कहते हैं, मुनियो एम कहते हैं कि त्रिकाली स्वभाव भगवान आत्मा એ કદી રાગરૂપ વ્યવહાર રૂપ થયો જ નથી અને પર્યાયમાં થયો છે એ તો અશુદ્ધ નયનો વિષય છે, એટલે કે વ્યવહારનો વિષય છે, એ વસ્તુ નથી. જેમાં જન્મ મરણ ને જન્મ મરણના ભાવ જેમાં નથી પણ એના ભાવ વિનાનો સ્વભાવ જેમાં છે એનો આશ્રય કરવાથી જન્મ મરણ મટે શું છે. 84 ના અવતાર એક એક ભવના દુઃખનું વર્ણન શાસ્ત્રમાં. નિરોધના જીવો એક શ્વાસમાં 18 ભવ કરે. એ દુઃખની કેટલી પરાકાષ્ઠા. ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથનો આશ્રય લીધો નહીં, એને સ્વીકાર્યો નહીં કે હું પૂર્ણાનંદ સ્વરૂપ છું. એને લઈને અશુદ્ધ પરિણતિમાં પુણ્ય પાપના ભાવમાં રોકાઈ અને પરિભ્રમણ કર્યું. એને સમજાણું કાંઈ? વહી ઉપાધિ રૂપ મોક્ષ સુખ છે તન્મય. એટલે ભગવાન આત્મા અતિન્દ્રિય સુખથી અભિન્ન છે. મૂળ શબ્દ અભિન્ન છે, એનો અર્થ તન્મય કર્યો છે. ટીકામાં મોક્ષ સુખ ઉપાધિ ભૂતમ અભિન્નમ. ભાઈ ઓલા રાગ આદિને ભિન્ન કેવા છે ને એટલે મોક્ષના સુખને અભિન્ન કેવું છે. સંસ્કૃતમાં છે. કદાચ સંસ્કૃતને બીજી લીટી હેઠેથી. હા અભિન્ન. હા એટલે મોક્ષ સુખ ઉપાધિ ભૂત અભિન્ન. હા હા એવો શુદ્ધાત્મા. જે પરમાનંદનો નાદ પ્રભુ મોક્ષના સુખથી તે અભિન્ન છે અને કામ ક્રોધાદિના વ્યવહાર વિકલ્પથી ભિન્ન છે. સમજાણું કાંઈ? આવું માણસ કાલે આવ્યો છે કાગળ ક્યાં કણ છે કે હું સાંભળવા આવ્યો હતો પણ મને કઈ સમજાણું નહીં. કાંઈ એ બોલ્યો હતા કે તમે કઈ વાત કરતા હતા હસતા હસતા એથી જાણે દીવ ધની હોય એવું લાગતું હતું, પણ શું કે છે? હા હા
વાત તો એવી લાગતી હતી કે આપ જાણે હસતા કહેતા દીવ ધ્વનિ આવતી હોય એમ લખ્યું. કાલ આવ્યો છે ને કાલ વાંચ્યો છે કાલ, પણ કાંઈ સમજો નથી. મને હવે સમજવાની જિજ્ઞાસા છે. પુસ્તકો મોકલો મફત એમ લખ્યું છે. હા હા હા, પ્રભુ તું અજાણ્યો રહ્યો અનાદિથી. હે, શુદ્ધ ચૈતન વસ્તુ છે એ અનાદિથી અજાણી રહી અને શુભાશુભ ભાવનો જાણપણનો પરિચય કર્યો. હા હા, એ કઈ નવી ચીજ નથી. શુભ ભાવ એટલે આમ કે તમે શુભ ભાવનો કહો, કઈ સુધારો કરો. શુભ ભાવને એ બતાવો છો એને સુધાર એમ કે. અરે ભગવાન, એ તો અનાદિથી છે. એ તો એ નવી ક્યાં ચીજ છે? એ તો શુદ્ધ ચૈતનના સ્વભાવની ભાન દશા થાય એને વ્યવહાર રત્નત્રયનો આરોપ શુભ ભાવમાં અપાય. જો આટલું આવે. જેને ભગવાન આત્મા વિતરાગ આનંદનો નાદ પ્રભુ પૂર્ણ સ્વરૂપ છે, એને જેણે ઉપાદેય કરીને નિશ્ચયમાં સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયું છે, એને જે રાગ આદિ છે એને વ્યવહાર રત્નત્રય અને પરંપરા મોક્ષનું કારણ એમ એને આરોપ કરીને કહેવાય છે. સમજાણું? કાંઈ છે વસ્તુ નથી, પણ બંધનું કારણ છે. એને આરોપથી મોક્ષનું કારણ કયું એ કીધું ને. હા હા, આવી વાત છે બાપુ. એને કોઈ દી નિજ સ્વભાવનું અવલંબન લીધું નથી. હે, આ રાગના ઓથી આલમન લઈને પીડ્યો છે, એમાં એને મજા પડે છે. એ રખડવાના રસ્તા છે. હા હા હા, હે, આરોપીથી વસ્તુ છે. કીધું ને નિશ્ચય સમ્યક દર્શન. લોક બ્રહ્મા પડી જાય એને સમજે તો બ્રહ્મા પીડ્યા છે. આત્માનો શુદ્ધ ચૈતન ભગવાન આનંદ સ્વરૂપ એની શ્રદ્ધા ઉપાધિ કરીને નિશ્ચય સમ્યક દર્શન થયું. એની સાથે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ જે છે તેને સહજ નિમિત્ત રૂપે દેખી, સહચર દેખી, ઉપચારથી વ્યવહારે તેને સંકિત કર્યું છે. આટલા શબ્દ છે. નવસમાર પ્રકાશ, 7મા જન્મ. હા હા, હે હે, સીધું કીધું છે ને, બંધનું કારણ કીધું. પણ અહીંયા આ છે એનો આરોપ દઈને સહચર સાથે દેખીને આરોપથી વ્યવહાર કયો છે. એ નથી મોક્ષમાર્ગ પ્રકાશ. હા હા, બહુ સરસ વાત છે. અને એને તો ત્યાં સુધી કહ્યું કે આ લક્ષણ જે બાંધું છું એ નિશ્ચય સર્વ વ્યવહારનું લક્ષણ સર્વત્ર જાણવું. હા હા, જ્યાં ક્યાંય રાગને સાધક તરીકે કીધો હોય ત્યાં પણ તેને ઉપચારથી, વ્યવહારથી, આરોપથી સાધન કહ્યું છે. ખરું સાધન તો ભગવાન આત્મા રાગથી ભીન પડીને અનુભવની ક્રિયા કરે, પ્રજ્ઞા છીણી છેદી રાગથી ભીન પાડે, એ સાધન છે. હા હા, હે, હા, રીત આ છે. હા હા, અને જેમાં આનંદ આવે
એને સાધકપણું કહીએ. રાગ આવે એમાં તો દુઃખ આવે છે. વ્યવહાર રત્નત્રયનો રાગ છે એ તો દુઃખ છે. દુઃખને મોક્ષના ઉપાયમાં આરોપથી કથન, એ તો આરોપથી કથન છે, નિરૂપણની શૈલી છે, વસ્તુસ્થિતિ નથી. અરે ભગવાન, આવો વખત મળ્યો ભાઈ. આમ જોઈએ છે જગતને. કેટલા પીડા છે, થરના થર જીવો. આ લીમડા જુઓ, ઓહો. પાંદડાની એક કટકીમાં અસિંગજી જામીને પીડા બચારા કેદી માણસ થાય. કરવાના ઉપાયને હાથ સાંભળવાનું કેદી મળે નહીં. આવી દુર્લભ ચીજ છે, એને સમજી લઈ કે છે. દુર્લભ કીધું છે. ત્યાં લીધું. એ આ બાઈ 85મી ગાથમાં આવી છે ને કાલે. કાળે લહીણું એના અર્થમાં કે એકંદરી ને બેંદરી કેન્દ્રી કરતા 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 એમ લીધું છો. 85 નહીં, 85 છે ને. કાલ નહોતી યાદ આવતી, યાદ આવી હતી ને. કાલી લહીવણું જોયા 85. એ કાળની લબ્ધિ પામીને હે યોગી, જેમ જેમ મોહું ગળી તેમ તેમ દંસણો લઈ જીવ નિયમે આપવું ભણી મળી. એ પછી આમાં ખુલાસો કે ખૂબ એકંદ્રી છે વિકલેન્દ્રિય, વિકલથી દુર્લભ, વિકલથી પચેન્દ્રી, પચેન્દ્રી સૈની પ્રિય, મનુષ્યના કઠિન, मनुष्य में हर क्षेत्र उत्तम को शुद्धात्मा को उपदेश आदि मिलना. जैन में जन्म होय ने पाछो शुद्धात्मा नो उपदेश મળવો. दुर्लभ सामग्री मिलने पर जैन शास्त्रों के मार्ग से मिथ्यात्व का दूर हो जाने से आत्मस्वरूप की प्राप्ति हुई. जैसा जैसा मोक्षण होता है वैसा वैसा शुद्धात्मा उपाधि रुचि रूप समेकित होता है. એટલું દુર્લભ છે. અરે એને ભૂલી ન જા ભાઈ. બહારના રસના પ્રેમમાં કાળ ચાલ્યો જશે તો એ તો જે અનંતકાળ કર્યું છે એમાં એનું છે. ભગવાન આનંદનો નાદ પ્રભુ છે ને. આનંદની નિધિ છે, જ્ઞાનની નિધિ છે, શ્રદ્ધાની નિધિ છે, શાંતિની નિધિ છે. ઈશ્વર શક્તિઓની એ નિધિ છે. એને તું સાધારણમાં ન ખપી નાખ ભાઈ. એ શુભ ઉપયોગ કરીએ ને એમાંથી થશે ભાઈ. તો સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. વિરુદ્ધ ભાવથી સ્વભાવ ભાવ થાય. એ બચે કોણ? જે સંકિતિઓ ઈ જેને શુદ્ધ ચૈતનનું ભાન થયું છે એને શુભ રાગમાં અશુભથી બચવું થાય છે. મિથ્યા દ્રષ્ટિને તો આખી દ્રષ્ટિ ત્યાં પડી છે. બચે અશુભથી બચે છે ક્યાં? ભાઈ શ્રીલાલજી, ભગવાન આવું તારું સ્વરૂપ છે ને એને પામરમાં ન નાખ ભાઈ. તને નુકસાન છે એમાં. દુનિયા રાજી થશે ને તું રાજી થઈ છે. શુભ ભાવ થાય છે ને, શુભ ભાવ થાય છે ભાઈ. શુભ ભાવ તો નિરોધમાં અનંતવાર કર્યો છે. નિરોધમાં શુભ ભાવ અનંતવાર કર્યો છે. એ કોઈ ચીજ નથી. ભગવાન શુભ ભાવની પાછળ એ કહીએ ને મહાપ્રભુ પડ્યો છે ને. જે પોતે કદી શુભ રાગ થયો જ નથી. અને રાગથી શુદ્ધાત્મા રૂપે કદી થયો
હા હા હે રાગ રૂપ પછી આવશે. હવે અહીં તો અહીં ઉભી લઈ લીધું અદષ્ટ. હવે અદષ્ટમાં આગળ આવશે. આગળ વધતી જાય છે ને ગાથા. હા 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 ઉપાધિ મોક્ષ સુખ છે તન્મય અવિન. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદથી તન્મય છે. અંદર સ્વભાવમાં અતિન્દ્રિય આનંદથી અભિન્ન છે. હા હા કામ ક્રોધાથી ભિન્ન છે. એ શુદ્ધાત્મા છે. વહી ઉપાધિ એસા અભિપ્રાય હે. હવે આગળ વધીને જાય છે. આ ગાથા તો બહુ ઊંચી છે. 320 ગાથા ટીકામાં પણ આ નાખી છે. જય સનાતનની ટીકામાં 320. હમણાં મુંબઈ વંચાઈ ગઈ છે. 10,000 માણસ, 15,000 માણસ છે. 320 ગાથા જય સનાચાની. એમ આ ગાથા છે. હવે તો લોકો સાંભળશે. બાપુ સાંભળો ભાઈ. અરે ભગવાન પક્ષને છોડી દો. ફલાણા આમ કે છે, ઢીકણા આમ રહેવા દે બાપા. 3 લોકના નાથ જીનવરદેવ શું કે છે એને જો ને તું. હે હા એ તો એમ કે છે પરમાત્મા કે ત્રિકાળી શુદ્ધ આત્મા જે છે એ રાગરૂપ થયો નથી. હા હા અને રાગ છે તે શુદ્ધાત્મા રૂપ થયો નથી. અહીં સુધી હદટની ગાથાએ વાત કરી. હવે અડસમાં આગળ લઈ જાય છે. અલૌકિક વાત છે બાપુ. કાંકરે વળી રવિવાર છે. અમારા ભાવનગર વાળા આવ્યા છે ને, મનસુખભાઈ ને જયંતિભાઈ ને. ભાવનગર વાળા એ અમારા છે. જે ભાવનગર વાળા એ બધા છે. તો આ લોકો રવિવાર આવે છે. રવિવાર આવે છે. અહીં કે કોઈ કહે નહીં. હા 68 भैया समझ में आया? अशुद्ध नहीं भाई कुछ शुद्ध निश्चय वो वस्तु ने शुद्ध निश्चय की है. कर्म शुद्ध निश्चय टिकाव नहीं. અને પર્યાયમાં અશુદ્ધતા. અરે શુદ્ધતા હોય તો પણ તેને અશુદ્ધ નહીં કે છે. પર્યાયમાં શુદ્ધતા 48 નહીં આવે છે ને પ્રવચન સાર 46 47 છેલ્લી. માટીને એના વાસણ વાળી દશાથી જુઓ તો તે અશુદ્ધ નહીં છે. એમ ભગવાન આત્માને પર્યાય નહીંથી જોવો એ અશુદ્ધ છે. સમજાણું કાંઈ? માટીને માટી રૂપે એકલું જોવો તે શુદ્ધ છે. એમ ભગવાનને એની નિર્મળ પર્યાયથી પણ ન જોવો, એકલા દ્રવ્યને જોવો એ શુદ્ધ છે. 46 અશુદ્ધ ને નહીં શુદ્ધ નહીં છે ને. હા 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 અરે દિગંબર સંતો એ તો જગતને ન્યાલ કરી નાખ્યા છે. હા હા કેવળ જ્ઞાનના કેળાએ તો એકલો માલ પીછો છો. એવી વાત ક્યાંય નથી ભાઈ. સમજાણું કાંઈ? આગળ લઈ જાય છે. શુદ્ધ નિશ્ચય નહીં કર. આત્મા જન્મના ઉત્પાદ પર્યાય નથી, એને મરણના વ્યય એમાં નથી, એને બંધ નથી ને મોક્ષ નહીં કરતા. એ ઉત્પાદને કરતો નથી, વ્યયને કરતો નથી, બંધને કરતો નથી, મોક્ષને કરતો નથી. હા 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 હા
पाठ શું છે વિશેષ કહેશે यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।